ओम नमः सद्देव्यः ओम नमः सद्देव्यः ओम नमः सद्देव्यः। आतंबने परमात्मा हो शांति सारे देश में है देश ना सर्वोदय महावीर के संदेश में महावीर के संदेश में। ગાથા 119 અને 20 કર્મોને ખપાવો કે કર્મોનો અભાવ કરવો એનું નામ મોક્ષ એમ નથી કીધું. શું સમજાણું? સ્વાત્મોપલબ્ધિ લક્ષણમ મોક્ષમ. સ્વાત્મોપલબ્ધિ લક્ષણ એનું નામ મોક્ષ છે. જયસેન આચાર્ય દેવે જેમ અમૃતચંદ્રાચાર્ય દેવે આત્મખ્યાતિ એવો નામ આપ્યો, જયસેન આચાર્ય દેવે સમયસારની ટીકાનું નામ લખ્યું છે તાત્પર્ય વૃત્તિ. જો કે ત્રણેય સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકા ત્રણેય પરમાગમોની ટીકાના એક જ નામ એમણે આપ્યું કે તાત્પર્ય વૃત્તિ લક્ષણ. કુસુમબેન કાંઈ ડાયરી બારી છે કે લખો છો કે નહીં? કંઈ તો મેં હમણાં જે કહું છું લખો, લખવા જેવી બાબત છે. તાત્પર્ય વૃત્તિ લક્ષણ છે ત્રણેય ગાથા ગ્રંથોનું. હવે સમયસાર ઉપર જે તાત્પર્ય વૃત્તિ લક્ષણ છે એની વ્યાખ્યા એમણે આપી, લાંબો વિશેષણ આપ્યો, શુદ્ધાત્મ પ્રાપ્તિ લક્ષણ. કે શુદ્ધાત્મ પ્રાપ્તિ લક્ષણ એટલે શુદ્ધાત્માની પ્રાપ્તિ જેવો લક્ષણ છે. શુદ્ધાત્માનુભૂતિ લક્ષણ કે શુદ્ધાત્માની અનુભૂતિ તે લક્ષણ છે જેનો એવી તાત્પર્ય વૃત્તિ ટીકા. બોલો, એટલે એમની ટીકાનું નામ પણ એમને વિશેષણ સાથે લખ્યું છે. ગજબ. શુદ્ધાત્માનુભૂતિ લક્ષણા તાત્પર્ય વૃત્તિ. ગજબ છે ને, ગજબ. જેમ આપણે આપણા નામ પહેલા CA XYZ, એન્જિનિયર XYZ, હવે તો એ વિશેષણોની એના તો રાફડા પાટેલા છે. હવે તો અમારે એક શાળાનો દીકરો છે, એનું નામ કંઈક ઋષભ કંઈક સમથિંગ છે. હવે નામ પહેલાં એન્જિનિયર થયેલો છે, તો આપણે ફોન કરીએ, કોલ કરીએ તો એના ઉપર ઓલો કોલર આઈડીમાં આવે, આપને એન્જિનિયર ऋषभ को संपर्क किया है, कुछ ही क्षणों में वे आपका कॉल अटेंड करेंगे. કેમ સીધે સીધું નામ ન લખી શકો? નવરંગપુરામાં એક રિંકેશ નામનો છોકરો છે, CA, 45 વર્ષના છે, બહુ જિજ્ઞાસુ જીવ છે, તત્વ પ્રત્યે ખૂબ આસ્થા નિષ્ઠા, CA છે અને હવે તો ઇન્ટરનેશનલ લેવલ ઉપર સેમિનારો આ તે બધું કરતો હોય. એના કોલર આઈડી ઉપર એમ, आपने CA रिंकेश मेहता को आपने संपर्क किया है. मतलब रिंकेश मेहता, CA रिंकेश मेहता. હું એને કહું કા તે વિશેષણ કેમ પાછળ રાખ્યું છે? પણ નહીં, અમારે વિશેષ ક્ષણોમાં જીવવું જ નથી, અમારે તો વિશેષણોમાં જીવવું છે. આજે આને તમે નામ લઈને બોલાવો ને એટલી મજા નહીં આવે. એટલું તમે ડૉક્ટર સાહેબ બોલો તો આમ જો આમ 250 ગ્રામ વજન વધે ગાલના. જામનગરમાં 8-10 વર્ષ પહેલાંની વાત છે, અશોકભાઈનો દીકરો, શું નામ? શ્રેયાંશ ને ઋષભ મોટો, નાનો, હા મોટો ઋષભ ને શ્રેયાંશ. હા, તો શ્રેયાંશ મને કહે કે પંડિતજી આ છે ને ભાઈ, આ અમારા ડૉક્ટર સાહેબ છે. 21 વર્ષનો છોકરો અને કહે ડૉક્ટર સાહેબ છે. મેં કીધું ડૉક્ટર સાહેબ? દુનિયાને વિશેષણો બહુ ગમે છે. સાચી વાત કરું તમને. જેમ પારિવારિક જીવનમાં ભાભુ કેવું લાગે? એવું લાગે જાણે વિજયાર્થ પર્વત પર નામ લખી આવ્યા. હા, બોલે ને, તમે બેઠા છો ને ભાભુ અને ભાભી. મને તો એ ભાભુનો ભાવ ભાષણ આજની તારીખમાં નથી થતો. મને તો એ પરમાણુ બોમ્બ જેવો દેખાય. ભાભુ છે એટમ બોમ્બ જેવું લાગે એમ. ભાભુ એમ કેવો મોભો પડે એમ. હા,
ગુરુદેવશ્રી નથી કહેતા 4 દીકરાઓ હોય ને 40-40 લાખના બધા સોફા સેટ હોય, પગ લાંબા કરે, ખીર પૂરી ખાય અને પછી લાંબા ઓડકાર લે ને બધા ખમ્મા ખમ્મા કરે. જો બાપુજી એટલે એને ભૂવા ને ફૂવા ને ફૈબા ને મામા ને મામી અને આ બધા છે ને અંટા અને અંટી અને અંકલ અને આ બધા વિશેષણો પાછળ જ આ જીવ ગાંડો અને ઘેલો છે. અમારા સ્કૂલમાં જે પ્રિન્સિપલ છે ને એને કોઈ બેન કહે તો ગમે જ નહીં, મેડમ કહે એટલે બેન બાનું પછી 5 કિલો વજન વધે. હું ઘણી વાર પૂછું, મારા કરતાં 2 વર્ષ નાના છે, હું પૂછું એને તમને મેડમ કોઈ કહે તો કેવું લાગે? એમ જ પૂછું એને હું ઘણી વાર. સાચું કહો, મેં કહ્યું સાચું કહો. પછી હાથમાં પછી આમ મીઠાઈ બીઠાઈ લીધી હોય, આ તમને સાચું કહેશો તો મીઠાઈ આપીશ તમને, એવી એમ પછી જોકિંગ કરીએ અમે. આ જીવને વિશેષણો બહુ ગમે છે, ડિગ્રીઓ બહુ ગમે છે. હા, ડૉક્ટર શૈલીબેન શેઠ FIRC ફ્રોમ લંડન. ઓહો હો, આમ આગળ પાછળ. તમે FIRC લખો, હું તો આખું A to Z સુનિલભાઈ શાસ્ત્રી A to Z ડિગ્રી મારી લખું. 26 અક્ષર મારા. અમારો એક મિત્ર રિટાયર્ડ થયા એ રાજુભાઈ, એનું નામ લખે ને પછી નામ લખ્યા પાછળ લખે ZP. તો મને એમ થયું કે જિલ્લા પરિષદમાં કંઈ કામ કરતો હશે. મને કહ્યું નહીં, જિલ્લા પરિષદમાં નહીં, ઝાડુ અને પોતાવાળા. કેમ કે હું પટ્ટાવાળો છું એટલે મારો ધંધો ZP લખી, ઝાડુ અને પોતાવાળા. વાહ, દુનિયાની માનની મીઠાશ તો તમે જુઓ. એમાં પ્રિન્સિપલે આવી ગયા ને પટ્ટાવાળા આવી ગયા ને ડૉક્ટરો આવી ગયા ને બધા આપણે માનના ભૂખ્યા આપણે બધા છીએ. કૃપાળુદેવ કહે છે માન ન હોત તો મોક્ષ અહીં જોત. ખ્યાલમાં આવે છે? હા. તો આ મોક્ષની વ્યાખ્યા કેટલી સરસ. સ્વાત્મોપલબ્ધિ લક્ષણમ મોક્ષમ. સ્વાત્મોપલબ્ધિ, નિજ સ્વરૂપની પ્રાપ્તિ. નીચે જો ગુજરાતીમાં છે, જો ઉપર સંસ્કૃત છે, વચ્ચે હિન્દી છે, નીચે ગુજરાતી છે. મારી સામે પરમાત્મા પ્રકાશ મૂળ શાસ્ત્ર મેં મૂકેલું છે મારી સામે કે સ્વાત્મોપલબ્ધિ રૂપ મોક્ષ. આ 119મી ગાથા. મૂળ ટીકા હું વાંચું છું. ગુરુદેવશ્રીની તો આખી તત્વની સરવાણી ખરેખર ટીપે ટીપે દરેક બૂંદ બૂંદમાં અમૃત. મૂળ ગાથા જુઓ. પાવઈ દુઃખ મહંતુ તું જીય સંસારે ભમંતુ અઠ્ઠવિકમયિણી દલિવી વચ્ચૈ મુખ મહંતુ. પહેલી નજરે કાંઈ સમજાય નહીં. હવે એનું સંસ્કૃતની છાયા જુઓ. પ્રાપ્નોષિ દુઃખમ મહત્વમ જીવ સંસારે ભ્રમન. કેટલું સરળ સ્ટેટમેન્ટ છે. ત્વમ જીવ સંસારે ભ્રમન. આ ચતુર્ગતિરૂપ સંસારમાં ભમતો પ્રાપ્નોષિ દુઃખમ મહત. રાજુભાઈ, મહાન દુઃખોને પામે છે. કાકા એક વાત કરું, જેટલી ભટકણ છે એટલી અટકન છે. જેટલા ભટકશો એટલા અટકશો, અને જેટલી અટકન છે એટલી આકુળતા છે. અને આકુળતામાંથી જેટલા તમે નીકળો એટલી નિરાકુળતા છે. સરળ શબ્દોમાં કહું, શાંતિ છે. અને ખરેખર હજી એક વાત કરું તો સમ્યક દર્શનની પ્રાપ્તિ એટલે સુખની પ્રાપ્તિ. આજના પ્રવચનમાં ગુરુદેવશ્રી કીધું સમ્યક દર્શનની ઉપલબ્ધિ એટલે સુખની ઉપલબ્ધિ. દ્રષ્ટિ બદલાઈ ગઈ. ધનજીભાઈ, દ્રષ્ટિ બદલાઈ ગઈ એટલે સુખ મળી ગયું. એમ શું કીધું? એવું છે. આજના પ્રવચનમાં બોલ્યા છે ગુરુદેવશ્રી. બેન શૈલાબેન, ધ્યાન ગયું તમારું? તમારું તો ગયું જ હોય. બોલો ધ્રુવધામ.
મળ્યું? મેં હમણાં જે કીધું હમણાં જે મેં કીધું એ મળ્યું નહીં? લખવાનું ખરું, શોધવાનું ખરું, વાંચવાનું ખરું, બધું જ સાથે હોવું જોઈએ. ઉપયોગની એટલી એકાગ્રતા. મેં જો અત્યારે તમારી સ્ક્રીન ઉપર મેં ગુરુદેવશ્રીનું પ્રવચન મૂકેલું છે. પાછળ સ્ક્રીન ઉપર પરમાત્મ પ્રકાશ ઓરિજિનલ ગ્રંથ પણ એમાં મેં કાઢી મૂક્યું છે, કાઢી રાખ્યું છે. એ સિવાય 11મી ગાથા ભાવાર્થ એ કાઢી રાખ્યું છે. અને ગતે ધર્માસ્થી કાયવત બોલ્યા હતા ગુરુદેવશ્રી આજે. ધર્માસ્થી કાયની જેમ બધા ઉદાસી નિમિત્તો છે. ઇષ્ટોપદેશ ગ્રંથનું નામ બોલ્યા. 35મી ગાથા છે, એ મેં કાઢી રાખ્યું છે. પીડીએફમાં મેં ઓપન કરી રાખ્યું છે અત્યારે. આમાં બહુ ઉપયોગ એકાગ્ર કરવાનો. અને એક વાત સમજો, મેં મારા આનંદ માટે હું હંમેશા મારી જાતને માંજતો હોઉં છું. એટલી બધી ઉપયોગની શાર્પનેસ અને ઉપયોગ સૂક્ષ્મ રાખવાનો. આ ડૉક્ટરો એટલા બધા માઇક્રો ઓપરેશન કરતા હોય ને, કેટલી શાંતિ હોય આઈસીયુમાં. શું હોય તમારું ઓપરેશન થિયેટરમાં? બીજા કોઈ ના મળે ત્યાં. અને કે અંદરો ડૉક્ટરો બધા વાતોય નહીં કરે, એ બધા એકબીજાના ઈશારાથી. ડૉક્ટર આમ હાથ ફેલાવે, સામેવાળો કાતર મૂકે, આમ કાતર આપે, ઓલો ફટ દઈને કાતર હાથમાંથી લઈ લે. ચૂપકી દી એટલે ડૉક્ટરને એક માઇક્રો ફિઝિકલ ઓપરેશન, શારીરિક ઓપરેશન કરવાનું હોય, બાયપાસ સર્જરી કરવાની હોય, તો કેટલી ઉપયોગની માઇન્ડની ત્યાં એને એકાગ્રતા જોઈએ. તો આ સ્વાધ્યાયમાં આપણે બહુ એકાગ્રતા જોઈએ. અને હું ખરેખર તમને કહું છું, આ એકાગ્રતા જેટલી આપણી હશે એટલી પરિણામોની વિશુદ્ધિ અને જ્ઞાનની સૂક્ષ્મતા. મેં હમણાં જાહેરાતમાં પણ વાત કરી. 11મી ગાથાનો ભાવાર્થ જે ગુરુદેવશ્રી આખું બોલ્યા છે, અનાદિકાળથી જીવને વ્યવહારનો અભૂતાર્થનો પક્ષ છે, નિશ્ચયનો પક્ષે નથી. અને પરસ્પરમાં ઉપદેશ પણ એનો જ આપે છે. જીનવાણીમાં પણ માહો માહે એનું કથન આવે છે. પણ ત્રણેયનો ફળ તો સંસાર છે. એની જે સૂક્ષ્મતાથી ગુરુદેવશ્રી જે એક્સપ્લેનેશન કર્યું છે, એમ સલામ કરવા જેવું છે. સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા જેવો ભાવ થાય. એટલે મને ખરેખર તમને કહું સાચી વાત, ફરીથી હું આજે બોલું છું, મને આજની તારીખમાં, કઈ તારીખ છે આજે? 24 ફરવરી 24/2/25, હાલો 24/2/25ના દિવસે પણ મને એવી વેદના અંદરમાં થઈ આવી કે ગુરુદેવશ્રીના કાળે કેમ પેદા ન થયા, કેમ એમની ધર્મસભામાં રૂબરૂ આપણે હાજર ન રહ્યા. આજના વ્યાખ્યાનમાં જો ગુરુદેવશ્રીની સામે હું હોત તો એમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરત. વાહ, શાસ્ત્ર સમજવાની કળા અને રીત આવી હોવી જોઈએ. આપણે તો પુસ્તકો વાંચ્યા, આપણને એમ થાય કે સ્વાધ્યાય કર્યું. ગાથાઓ મોઢે થઈ તો આપણને એમ થાય સ્વાધ્યાય કર્યું. શું એ બનાસીદાસજીની જીનવાણી સ્તુતિને વાગોળ્યા ગુરુદેવશ્રી. જીનાદેશ જાતા જીનેન્દ્રા વિખ્યાતા. ગજબ ગજબ ગજબ. ભાવાર્થ 11મી ગાથાનો જૈન દર્શનનો પ્રાણ, એને શું વાગોળ્યા. ઇષ્ટોપદેશ ધર્માસ્થી કાયવત, ગતે ધર્માસ્થી કાયવત 35મી ગાથા. આમ એવું લાગે આમ જાણે કે આગમના બધા મોજાઓ આમ ઉછળતા હોય. બહુ ઉપયોગ એકાગ્ર કરવાનું. ધ્રુવધામ, આ તમારા માટે મેં 2 મિનિટ કીધું. હા, બહુ ઉપયોગ એકાગ્ર કરવાનું. સાચું કહું, મારું હાલે તો હું શુક્લ શ્રેણીમાં બેસી જાઉં, પણ પંચમ કાળમાં એ શુક્લ ધ્યાનની શ્રેણી આવતી નથી. પણ કોશિશ આપણે પૂરેપૂરી લાવવાની. બી શાર્પ, હંમેશા શાર્પ, પ્રજ્ઞાક્ષીણી, ધારદાર હોવી જોઈએ. ધનજીભાઈ સાંભળો, તમારી આ કાતર કેવી હોવી જોઈએ બોલો? બુટ્ટી નહીં, એની ધાર બરાબર કાઢેલી. આમ જરીક નાખ્યા કે એની બાળ ફટ દઈને કપાઈ જાય. એમ આમ જ્ઞાનની આ કાતર મૂક્યા, રાગ અને દેશના વાળ ફટ દઈને કપાઈ જવા જોઈએ. બહુ ઉપયોગ એકાગ્ર કરીને સાંભળવાનો. શ્રદ્ધા નિર્મળ બને, દ્રષ્ટિ નિર્મળ બને, જ્ઞાન નિર્મળ થાય. અરે સ્થિરતાના સંસ્કારો દ્રઢ થાય. શું કીધું?
આપણી એક ફરિયાદ હોય છે, ઉપયોગ લાગતો નથી. પણ ઉપયોગને એકાગ્ર કરવાનો આપણે અભ્યાસ કર્યા કરો, હંમેશા અભ્યાસ કર્યા કરો. 2 દિવસ પહેલાં એક શબ્દ આવ્યો હતો અચંચળ. તો ઉપયોગને અચંચળ રાખો. ઉપયોગને ભમાવો એ વ્યભિચાર છે. ઉપયોગને દોડાવો એ અબ્રહ્મ છે. અબ્રહ્મ એટલે કુશીલ નામનો પાપ છે. અબ્રહ્મ એટલે કુશીલ નામનો પાપ છે. અને ઉપયોગને એકાગ્ર રાખો એ બ્રહ્મચર્ય છે. ઉત્તમ બ્રહ્મચર્ય છે. 10 ધર્મનો સાર છે. પાવઈ દુઃખ મહંતુ તું અનંત દુઃખોને પામે છે. જીય સંસારી ભમંતો, જીવ સંસારમાં ભ્રમણ કરતો થકો અનંત દુઃખોને પામે છે. અરે રસ્તે રખડે એટલે ધૂળ તો ચડે જ ને માથે. કીધું તો ને હમણાં બંધ અધિકારની વાત. તેલનું મર્દન કરીને કુસ્તી રમીશ તો આખા શરીરને ચોંટવાનું જ નહીં. મુનિરાજ આહાર માટે જાય, જંગલમાં જઈને તરત જ પ્રાયશ્ચિત્ત કરે. કેમ પ્રાયશ્ચિત્ત કરે? બોલો માં, બોલો માં. સૌથી પહેલી વાત તો આહારના મને વિકલ્પો થયા એ જ દોષ. આહાર લેવા માટે હું ગૃહસ્થની ઘરે ગયો એ બીજો દોષ. ઊભા ઊભા રહીને મેં આહાર લઈને આવ્યો એ ત્રીજો દોષ. અને જાણે અનજાણે આહાર લેતી વખતે કયા કયા દોષો થયા હોય, અંતરાયો થયા હોય અને મેં અંતરાયો ન ટાળ્યા હોય, કદાચ એ ચોથો દોષ. અને શુદ્ધોપયોગમાંથી તેટલો કાળ હું દૂર રહ્યો એ પાંચમો દોષ. પ્રમાદની રજ મારા ઉપયોગ પર ચઢેલ છે. હે પ્રભો, મને પ્રાયશ્ચિત્ત વિધિથી શુદ્ધ કરો. હવે સાંભળજો, ફંડા સાંભળો, ફંડા. આહાર માટે નીકળ્યા હોય, નિર્દોષ આહાર લઈને આવ્યા હોય તોય પ્રાયશ્ચિત. કેમ કે સમજે છે જેની ઘરે પગ મૂકવા લાયક જગ્યા નથી એની ઘરે હું જઈ આવ્યો છું, એ મોટામાં મોટો દોષ છે. મારે તો પગ સિદ્ધ શિલા પર મૂકવો જોઈએ, પણ જો કે હું ગ્રહસ્થના ઘરે હું પગ મૂકીને આવ્યો એટલે મારે મિચ્છામી દુક્કડમ. ઊભા ઊભા કેમ? ગ્રહસ્થનો ઘર બેસવા લાયક નથી. મૌન કેમ? સાંભળો, ગ્રહસ્થ બોલવા લાયક નથી. શું કામ બોલે? બોલે તો એ ગ્રહસ્થ શું કહેશે? મહારાજ દીકરાનું અંજળ બતાવો, થાતા નથી, છાતીમાં બહુ દુખે છે, બાયપાસ સર્જરી સક્સેસ થશે, ની ઓપરેશન માટે જાઉં છું, વિક્રમ ભટ્ટ મળશે, ઓપરેશન સક્સેસ થશે? પૂછશે. મને 10-20 મુમુક્ષુઓ પૂછેલા છે એટલે હું તમને કહું છું. અમારા વિજયભાઈ સંઘવી એ બિચારે એવું તો નહોતા પૂછતા, પણ જે દિવસે મોદી હોસ્પિટલે જવાના હોય ને ઓપરેશન, રાજુભાઈ પગે લાગવા અહીંયા આવ્યા હોય, મને મળવા આવ્યા હોય, રીતસર આવીને પગે જ લાગે, પંડિતજી ઓપરેશન માટે જાઉં છું. મારો અંતરાત્મા કહે, અરે રે આ જીવ કેન્સરથી પીડાય છે, 2nd અને 3rd સ્ટેજ ઉપર છે, અલ્પકાળનું આયુષ્ય લઈને નજરની સામે વિરાજ. આજે છે લાઠી લાઠી આખા શરીરમાંથી ઈયળો પડે. બા આ જન્મમાં તો મેં કોઈ પાપ નથી કર્યા. બોલો, આ સંસારના દુઃખોની વાત છે. હા, દૌલતરામજીએ લખ્યું છે બહુ સરસ છડાળામાં.
આ ચારેય ગતિઓમાં સારી પેઠે જોઈ લીધું, ક્યાંય સંસારમાં સાર નથી. યામે સુખ નાહી લગારા, લગી રેય સુખ નથી, સાતા નથી. બધે પીડા પીડા પીડા. કોઈ તન દુખી, કોઈ મન દુખી. કોઈ તન દુખી, તનથી દુખી, કોઈ મનથી દુખી, કોઈ ધનથી દુખી. અને તન ઠેકાણે હોય, ધન ઠેકાણે હોય, મન ઠેકાણે હોય, પણ હજી મેળવવાના દુખે દુખી. બ્રહ્મદત્ત ચક્રવર્તી નરકે જે ગયા 7મી, કે આવા બીજા 6 ખંડ હોત તો હું મેળવી લીધો હોત, એને લીધે નરકે ગયા. અને સિદ્ધાંત એમ કહે છે, ભોગવી શકવાના નથી, લઈ જવાની સગવડતા નથી. તોય આ જીવને ભોગવવાની વાસના અને લઈ જવાની તૈયારી. એટલે કહે છે આમાં, પાવઈ દુઃખ મહંતુ તું. મહંતુ એટલે મહાન દુઃખ એટલે શું? મહાન એટલે અસહ્ય દુઃખ. સહી સહેવાય નહીં અને કહેવાય નહીં, એને મહાન દુઃખ કહેવાય. મોટી પીડા, પહાડ જેવી પ્રતિકૂળતા. પાવઈ દુઃખ મહંતુ તો જીય સંસારી ભમંતુ. અઠ્ઠવિકમયેણી દલિવી વચ્ચઈ મુખો મહંતુ. કેટલી સરસ ગાથા છે. निश्चय से संसार से रहित जो शुद्धात्मा, उससे जुदा जो द्रव्य क्षेत्र काल भाव भव 5 तरह के परावर्तन रूप संसार, जो संसार नो विशेषण 5 परावर्तन रूप संसार जे शुद्धात्म भावती विपरीत छे, उसमें भटकता हुआ चारों गतियों के दुख पाएगा. भविष्यवाणी करी. निगोद राशि में अनंत काल तक रुलेगा. बोलो अभिशाप केवो छे? આ અભિશાપ નથી, આ વસ્તુનું સ્વરૂપ છે. આ વસ્તુનો સ્વરૂપ છે. इसलिए 8 कर्मों का क्षय करके शुद्धात्मा की प्राप्ति के बल से रागादिक का नाश कर. लगभग 40 मिनट સુધી ગુરુદેવ શ્રી આની વાત કરી છે. શુદ્ધાત્મા की प्राप्ति के बल से. આ 11મી ગાથા જે આવી ને આજે શૈલાબેન, 11મી ગાથાનો ભાવાર્થની જે પોથી ખોલ્યા ને, એ શુદ્ધાત્મા કી પ્રાપ્તિ કે બલ સે. આ 3 શબ્દો માટે ભૂતાર્થ આશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની. 272. એમાં ભૂતાર્થને આશ્રિત સંકિત છે. ભૂતાર્થને આશ્રિત આત્માની પ્રાપ્તિ છે. ભૂતાર્થને આશ્રિત જૈન દર્શનની પ્રાપ્તિ છે. હા, બહુ ગજબ 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 ગુરુદેવશ્રીનો જે ખરેખર આજે એનું લઢન અને એ ભાવ ભાષણ સમજવા જેવું હતું. ભૂદત્તમ સીધો ખલો સમાદિઠ્ઠી હવદિ જીવો. આ 11 નંબરની ગાથા. ભૂતાર્થને આશ્રિત જ સમ્યક દ્રષ્ટિ થવાય છે. એનો થોડોક બીજો અર્થ કરું. સમ્યક દ્રષ્ટિ થવાય છે એટલે સમ્યક વસ્તુ આત્મા જ છે અને એને આશ્રિત જ દ્રષ્ટિ થવાય છે. અને એ જે દ્રષ્ટિ થાય છે એ જ સમ્યક યથાર્થ દ્રષ્ટિ છે. ભાવભાષણ થાય છે. અને એ જ જીવ જઈને આગળ પ્રાપ્તિ કરે નિર્વાણની. સમ્યક દ્રષ્ટિએ થાય તો ભૂતાર્થને આશ્રિત, નિર્વાણની પ્રાપ્તિએ થાય તો ભૂતાર્થને આશ્રિત. બોલો, સમ્યક દ્રષ્ટિ એટલે સાધક દશા, ભૂતાર્થને આશ્રિત. નિર્વાણની પ્રાપ્તિ એટલે સાધ્ય દશા, ભૂતાર્થને આશ્રિત. આદિ મધ્ય ને અંતમાં ભૂતાર્થ 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 સિવાય કશું જ નથી. કંઈક સમજાય છે શું કીધું? આ गजब है ने. इसलिए 8 कर्मों का क्षय करके शुद्धात्मा की प्राप्ति के बल से रागादिक का नाश कर. जो આજે કર, કાલે કર, અનંત કાળ પછી કર, પણ કરવું તો તારે. કાકા કેમ તમને મળતું નથી હજી?
119મી ગાથા હિન્દીની ટીકા. એમાં જો નાશ કર નિર્વાણ કો જા, ભાષા જો, નાશ કર નિર્વાણ કો જા, એક વચનમાં કીધું છે. તુકારે निर्वाण को जा, कैसा है वह निर्वाण, जो निज स्वरूप की प्राप्ति वही जिसका स्वरूप है और जो सब में श्रेष्ठ है, जो सर्वोत्कृष्ट तो मोक्ष है, केवल ज्ञानादि महान गुणों का सहित है, जिसके समान दूसरा कोई नहीं है. बोलो मोक्ष जेवो, मोक्ष जेवो એટલે સ્વાત્મોપલબ્ધિ જેવો, આત્મોપલબ્ધિ જેવો બીજો કોઈ છે નહીં. પારિણામિક ભાવની વ્યાખ્યા નિયમસારમાં બહુ સરસ આવી. 38મી ગાથા, 57મી ગાથા વગેરેમાં કે આત્મલાભ હેતુ પારિણામિક ભાવ. કોને કહેવાય પારિણામિક ભાવ? આત્મલાભ હેતુ, આત્માની પ્રાપ્તિ કર. આત્મા એટલે સ્વ, કે સ્વની પ્રાપ્તિ, બસ સ્વનો લાભ. એ લાભ દુનિયા આખી લોભમાં પડેલ છે. આચાર્ય કહે છે ઉપરનો દંડો કાઢી નાખ, લાભમાં રહે, લોભમાં ન જા. લાભમાં રહે અને આત્મલાભ જેવો બીજો કોઈ લાભ નથી. હવે જો 120 નંબરની ગાથા. જો કે તું જરાક જેટલા દુઃખને સહન કરવાને અસમર્થ છો, હા, જરાક દુઃખ પણ બહારમાં થાય, જરીક ઉપાધિ થાય, જરીક પ્રતિકૂળતા આવે, અરે જરીક શરદી ઉધરસ થાય, જરીક છોકરો નહીં માને, હા, જરીક સાસુ નહીં માને, જરીક નોકર નહીં માને, તો તને એવું લાગે છે કે દુનિયાના દુઃખો તારી માથે જ આવીને પડ્યા. લાગે છે કે સાચું કહો, છાતી ઉપર હાથ મૂકીને વિચાર કરો. જરીક સાસુ અને વહુ વચ્ચે અનબન થાય, ચામાં ખાંડ અને મસાલો નાખવાની બાબતમાં જરીક સાંભળવાનું ચણભણ થાય, એવું લાગે જાણે કે દુઃખોનું ડુંગર. અહીંયા એમ કહે છે તને સંસારમાં જોરીક પણ દુઃખ તને મહાદુઃખ લાગે છે, તો એ દુઃખો થાય એવા દાડા તને જોવા પડે, એવા ધંધા શું કામ કરસ? એવું લખેલું છે આમાં, એવું લખેલું છે. લીના સમજાણું શું કીધું છે શાસ્ત્ર તારી પાસે? જો 120 નંબરની ગાથા. જીયણુ મિત્તુ વિદુખડા સહણણ સકઈ જોઈ, તને સહન નથી થતા. શું નથી થતા? કેવડા? પરમાણુ જેવડા. ગાથામાં જો શબ્દ શું છે? જીય અણુ મિત્તુ વિદુખડા, અણુ જેવડા એ દુઃખો તને સહન નથી થતા. તો કહે છે ચૌગઈ દુઃખ કારણ કમઈ કુણહી કિમ તોય. તો શા માટે 4 ગતિના દુઃખોના કારણો કર્યા રાખે? ગજબના મંત્રો છે. મને તો છેલ્લા 15-20 ગાથાઓ તો નમોકાર મંત્ર જેવા લાગ્યા. જો તો ખરા તલને કેવું ઘાનીમાં પીલાય છે, જો ને અગ્નિ ઘણ વડે કેવું પીટાય છે. આવ્યું કે નહીં? મોહ ભદ્ર નથી, લોભ ભદ્ર નથી, લોભથી કોઈનું ભલું થયું નથી, મોહથી કોઈનું ભલું થયું નથી. કેવું સરસ! એવું નથી લાગતું કે ગાથાએ અમૃતના ઘૂંટડા એના ટીપા પડે છે. જીયણુ મિત્તુ વિદુખડા સહણણ સકઈ જોઈ, ચૌગઈ દુઃખ કારણ કમઈ કુણહી કિમ તોય. બાકી તો ગુરુદેવશ્રીએ ઘણું કીધું છે. આજે તને જરાક દુઃખો પણ આવે માથે તો તને એમ થાય કે હાય 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 આપણે મરી ગયા. તો તને 4 ગતિઓના દુઃખો થાય. એ ચતુર્ગતિ ભ્રમણરૂપ દુઃખોના ધંધા શા માટે કરે છે પ્રમોદભાઈ? હા, ડાયાબિટીસ વધે છે ને, તો પછી મીઠાઈ શા માટે ખાય છે? લાડવાનો પ્રેમ કેમ નથી? પણ મારો લાડવો પીરસે. સમજા કે નહીં? નહીં સમજા? અરે મારી લાડી, તો મારી લાડી મને લાડવો પીરસે, તો લાડીના હાથથી તો લાડવો તો ખવાય જ ને.
તને લાડવાનો પ્રેમ નથી, લાડીનો મોહ છે. શું કીધું? સાહેબ પણ એના ટાંટિયા દુખતા હોય તો એને એમ કે ભાઈ નહીં, કાટલાનો લાડવો છે, એને સરસ મજા. એવું કઈ સાહેબને બહુ જ ભાવે. તો તને છે ને લાડવાનો પ્રેમ નથી, લાડીનો મોહ છે. તારી બાયડીનો મોહ છે. તને મરવું મંજૂર છે, પણ લાડીની અવજ્ઞા તને મંજૂર નથી. તને નરક અને નિગોદમાં જવાની તૈયારી છે, પણ જીન આજ્ઞા લોપવાનો તને ભય નથી. રાજુભાઈ આમ સમજવા, ખ્યાલમાં આવ્યું? ધનજીભાઈ સમજાય છે? અરે જીન આજ્ઞા ભંગ થવાનો હંમેશા ભય હોવો જોઈએ. રાજુભાઈ આ વાત સમજો, બહુ માર્મિક છે. જીન આજ્ઞા ભંગ થયાનો ભય હોવો જોઈએ. મારી કોઈ પણ ક્રિયા જીન આજ્ઞાનો ભંગ એમાં ન થવો જોઈએ. જો સ્વાધ્યાય તો પૂરો થયો, હવે વિરામ તરફ જઈએ. થોડોક આ વિચારીએ, આ ધંધા વ્યાપાર, જરીક દુઃખ પણ તને પહાડ જેવું લાગે તો આવા ધંધા શા માટે કરસ? 4 ગતિઓમાં રૂલવાના ભાવ થાય. સાંભળજો, 1-2 કડી ગાઉં છું, બહુ મસ્ત છે. મારી સાથે બધાય તમે લોકો ઝીલજો, મોટેથી ગાજો બધાય. ગ્રંથ બંધ બધું બંધ કરી નાખો, પાના વાના ફેરવતા રહેશો, બધું ઉપયોગ તમારો ભ્રષ્ટ થાય. સ્વાધીનતા કા માર્ગ તો બોલો, स्वाधीनता का मार्ग तो निर्ग्रंथ मार्ग है, निर्ग्रंथ मार्ग है। आराधना का मार्ग ही स्वाधीन मार्ग है, आराधना का मार्ग ही स्वाधीन मार्ग है. बरोबर? હવે સાંભળજો, એક એક લીટી આખી બોલું છું, રિપીટ કરજો. ધન કે બિના નિર્ધન અરે આધીન સાદીખે, ધન કે બિના નિર્ધન અરે આધીન સાદીખ, तृष्णा के वशवर्ती धनवान भी दुखी दिखे, तृष्णा के वशवर्ती धनवान भी दुखी, भोगों को पाने के लिए मूर्ख रहे रोता. बोलो, भोगों को पाने के लिए मूर्ख રહે. એક વાત પૂછું, સ્વામીજીનું પ્રવચન કેટલા વાગે હોય છે? પ્રમોદભાઈ બોલો. 8:15 થી 9:15. સમજો ગુરુદેવ શ્રીનું પ્રવચન રવિવારે રજાનો દિવસ હોય તો બપોરે 12 થી 1 રાખીએ, આવશો? પંડિતજી તમારું મગજ ગયું છે કે 12 વાગે તડકામાં કાંઈ પ્રવચનમાં આવાય? અચ્છા, 1 વાગે રિસેપ્શનમાં જવું હોય તો? 2 વાગે રિસેપ્શનમાં જવું હોય તો પરસેવાના ટીપા પડતા હોય થાળીમાં, અને એમાંય પછી ઓલો શું કહેવાય, જંગલી શેરવાની કાર્ટૂન થઈને, જિંદગીમાં કોઈ દી થયા ન હોય, કાર્ટૂન થઈને જવાના, એમાં આભરકા હોય, એમાંય પછી 80 વર્ષનો ભરતાર, 70 વર્ષની લાડી, પછી મેચિંગ કરીને ગયા હોય. ઓહો હો, મેડ ફોર ઈચ અધર. ઓલા સામેવાળા પછી લીના પછી એને દે મારે, વાહ તમે તો મેડ ફોર ઈચ અધર, એક દૂજે કે લીએ. અરે ખાક એક દૂજે કે લીએ. કેવું પાગલ પણ છે. શેના મેચિંગ? કોની હારે મેચિંગ? રવિન્દ્રભાઈ પંડિતજી કહે છે તારે કપડાના મેચિંગ કરવાના ભાવ થાય. અરે શરીર રહિત જો થવું હોય તો સિદ્ધો સાથે મેચિંગ કર. એનાય શરીર નથી અને તારો તો છે જ નહીં. તું ઈ નાગો અને ઈ નાગા. ઈ નિકમ્મા. નિકમ્મા એટલે હા, ઈ નિકમ્મા અને તું એ નિકમ્મો. પણ નિકમ્મામાં ક્યાં એને સરખામણી કરવી છે? આ બહુ બધા ઘાટ છે કશાયના, જોવા જેવા છે. આ તો શું ગાયું હમણાં આપણે? બોલો, કઈ પંક્તિ ગાઈ? હા,
भोगों को पाने के लिए मूर्ख रहे रोता. बोलो, मुँह भोगों को पाने के लिए मूर्ख रहे रोता. હવે સાંભળો, पर भोगों को पाकर भी कौन तृप्त है होता. पर भोगों को पाकर भी कौन तृप्त है. जो जो भोगे त्यों त्यों, जो जो भोगे, जो जो भोगे त्यों त्यों तृष्णा ही बढ़ती है भाई. अग्नि की ईंधन से तृप्ति किसने है कर पाई. निवृत्ति का ही मार्ग भवी. बोलो, निवृत्ति का ही मार्ग भवी स्वाधीन मार्ग है. स्वाधीन मार्ग, स्वाधीनता का मार्ग तो निर्ग्रंथ मार्ग है. स्वाधीनता का मार्ग तो निर्ग्रंथ. છેલ્લી એક કડી સાંભળજો પ્રમોદભાઈ. તમે તો ઘણા વસંત જોયા, હા બરાબર, કેટલું આમાં જો શીખવા જેવું છે. गोरख धंधे की कड़ी को हाथ लगावे. गोरख धंधे की कड़ी को हाथ लगावे. फिर सुलझना मुश्किल उलझता चक्र ही जावे. फिर सुलझना मुश्किल उलझता चक्र ही जावे. समझाય છે બધાને? त्यों ही समस्याएं अनंत जीवन है थोड़ा. त्यों ही समस्याएं अनंत जीवन. રાજુભાઈ આ શું કીધું આમાં? ત્यों ही સમસ્યાएं એટલે એમ કાંઈ આપણા જીવનમાં કાંઈ સવાલો કાંઈ ઓછા છે? નથી કહેતા આપણે? બીજું શું કહીએ? આવી કંઈક બોલો ને, તમે લોકો ભાષા બોલતા હો છો. હા, અમસ્તે ક્યાં આપણા જીવનમાં ઉપાધિ ઓછી છે? હા એમ બોલીએ ને આપણે. હૈયા અમસ્તે ક્યાં અહીંયા દુઃખના દાળિયા કાંઈ ઓછા છે? દેરાણી બાબુ બેઉને કહું છું. દેરાણી ભાભી, દેરાણીના બાબુ, બાબુના વહુ. गोरख धंधे की कड़ी को हाथ लगावे. फिर सुलझना मुश्किल उलझता चक्र ही जावे. ગઈકાલે છે ને રાજુભાઈ, બહુ ટાયર્ડ હતો, બહુ જ ટાયર્ડ હતો. સાંજે તો આમ થાકીને લોથપોથ થયેલો. જવાનો હતો સ્ટુડિયોમાં, બરાબર. પછી હવે મને અંદરમાં સંકલ્પ વિકલ્પ થતા કે હવે ના કહું, નહીં જાઉં આમ, કેમ કે આમાં હું પડ્યો તો આજ વાંચતો હતો. એટલી વારમાં મેસેજ આવ્યો કે પંડિતજી આજનું કેન્સલ છે. એને મેં કીધું આવતીકાલે તું ઘરે આઈસ્ક્રીમ ખાવા આવજે. પણ શાંતિ, ભાંગી જંજાળ. હા સમજે? ખરેખર નિવૃત્તિનો આનંદ જ જુદો છે. શાંતિ શાંતિ શાંતિ. બોલો કાશ્મીરાબેન. હા, તારે રિદ્ધિ જે શાક બનાવી હોય તો બનાવીને ખાજે. મારે મગનું પાણી, મઠ તૈયાર છે, મારે બસ એક વાટકી મઠ, બીજું કાંઈ મારે જોતું નથી. નિવૃત્તિનો આનંદ જેવો આનંદ નથી, અને પ્રવૃત્તિનો દુઃખ જેવો. એટલે જ એ ગાથા કહે છે, આવા ધંધા શા માટે કરો છો? છે કે નહીં ભાષા આવી? ચલાવેન. આવા ધંધા શા માટે કરો છો કે જેના ફળમાં ચાર ગતિઓના દુઃખોના ડુંગરો માથે આવીને પડે? બોલો, સોનોગ્રાફી શીખીને આવ્યા, શું શીખીને આવ્યા? સોનોગ્રાફી શીખીને. અને તમારી મેડિકલ એસોસિએશન મૂકે નહીં, તમે ગાયનાકોલોજીસ્ટ, સોનોગ્રાફી ના આવડે. હવે સોનોગ્રાફી શીખીને આવ્યા તો ઝક મારીને સોનોગ્રાફીનો તો ઇન્સ્પેક્શન તો કરો જ કરો. પંડિતજી તમને ગાતા તો આવડે? જો મને ઘણીવાર વિચાર આવે, મને જો ગાતા ન આવડતું હોત તો મને ઘણીવાર વિચાર આવે મારા જેવા કોઈ સુખી ન હોત.
કેમ? કેમ કે પ્રમોદભાઈ ભક્તિમાં અને પૂજામાં મારી રાહ જ ન જોત. એને ખબર છે કે પંડિતજીને ક્યાં આવડે છે. હારું ભાંગી જંજાળ. અમારા ભારીલ સાહેબ કહેતા, મારું નામ હજારો વાર કહે ને, સુનિલ તું જે કાંઈ છે ને આ કોકિલ કંઠી અવાજમાં, હું ભાગ્યશાળી, મને એમ કહે હું ભાગ્યશાળી, મને હું લખું છું, એ ગાવાનો ધંધો તારે કરવાનો. રાવળીઓ તું, રાવળીઓ તારે જવાનો, અમે ગાવાનો ધંધો અમારો નથી. એમ બોલતા હમ ગાયક નહીં હે, હમ તો ગાયક હે. અને આપણને તો ગાયક થવામાં કેટલો રસ, જ્ઞાયક રહેવામાં કેટલો રસ. અરે તું ગાયક નહીં, તું જ્ઞાયક છે. એમાં પછી રાજેશ્રીબેન પછી દે મારે, શું સુનિલભાઈ આજે પૂજા થઈ, આનંદ આનંદ આવ્યો. પૂજામાં આનંદ નથી, પૂજ થવામાં આનંદ છે. શું કીધું? પૂજામાં આનંદ નથી, પૂજ્ય થવામાં આનંદ છે. અરે ભક્તિમાં આનંદ નથી, ભગવાન થવામાં આનંદ છે. છો તો ખરા જ, ભગવાન સ્વરૂપમાં રહેવામાં આનંદ છે. પણ બહારના બધા કડાકૂટો, પંડિતજી તમે જ તો જાહેરાત કરી છે. હા, गोरख धंधे की कड़ी को हाथ लगावे, फिर सुलझना मुश्किल उलझता चक्र ही जावे. સાંભળજો, त्यों ही समस्याएं अनंत जीवन है थोड़ा, सुलझाने की आकुलता में जीवन होवे पूरा. संक्लेश से मर कर अरे दुर्गति ही पाता है, सारा विकल्प उसका देखो व्यर्थ जाता है. मुक्ति का मार्ग तो अरे बोलो, मुक्ति का मार्ग तो, તમે શબ્દ સાંભળીને ઉછળી જશો. अंतर का मार्ग है, मुक्ति का मार्ग तो अरे अंतर का मार्ग, आराधना का मार्ग ही स्वाधीन मार्ग, स्वाधीनता का मार्ग तो निर्ग्रंथ मार्ग है, आराधना का मार्ग ही स्वाधीन. બોલો ધ્રુદમ, નિર્ગ્રંથ માર્ગ એટલે શું? કહું, નિર્ગ્રંથ માર્ગ એટલે ગાંઠને સુલઝાવવાનો માર્ગ. કશાયોની ગાંઠ બાંધવાનો માર્ગ નથી, બંધાયેલ ગાંઠને ખોલવાનો માર્ગ છે. છૂટવાનો માર્ગ, ગાંઠને ખોલવાનો માર્ગ એટલે નિર્ગ્રંથ માર્ગ. જાત જાતના ગાંઠને બાંધવાનો માર્ગ નથી. આ ગ્રંથ છે અને માર્ગ નિર્ગ્રંથ છે. શું કીધું? આ ગ્રંથ છે, માર્ગ નિર્ગ્રંથ છે. પણ આને વાંચીએ તો ને, આને સમજીએ તો ને. વિચારજો, બહુ અદ્ભુત વૈરાગ્ય પ્રેરક સ્વાધ્યાય છે આજનો. ઓમ નમઃ સિદ્ધિભ્ય.